અમદાવાદ શહેરમાં ફરી એકવાર ફૂડ ક્વોલિટી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં પોલિટેકનિક 4 રસ્તાઓ અને IM રોડ વિસ્તારમાં આવેલા છાશવાલા આઉટલેટમાંથી માંગવામાં આવેલા અંજીર શેકમાં મળેલો વાંધો નીકળ્યા અને બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને ગ્રાહકમાં ભારે રોષ અને ચિંતા ફેલાયા છે. માહિતી મુજબ ગ્રાહકોને ગરમીથી રાહત મેળવવા માટે અંજીર શેક ઓર્ડર કર્યો હતો, પરંતુ શેક પીતા દરમિયાન તેમને મળેલો વાંધો દેખાતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતો. ઘટના વિડીયોમાં તસવીર આપે જોઈ રહ્યા છો, જે સોશિયલ મીડિયા પર વાયરલ બી થયા છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના મુદ્દે ફરી ચર્ચાનો શરૂ થઈ ગયા છે. એના લઈને ફૂડ ઇન્સ્પેક્ટર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જે રીતે આપ જોઈ શકો છો, જે છાશવાલા અત્યારે જે કન્ટેનર છે એમાં અંજીર શેક મંગાવ્યા હતા ગ્રાહક, એમાં બાંધો આપણે જોઈ શકો છો, જે કે અત્યારે એટલું જે છે આપણું શરીર માટે હાનિકારક છે. ખાસ કરીને જે છે ગ્રાહકોને અછોપ છે કે એનામાંથી આવી બેદરકારી લોકોમાં આરોગ્ય સાદો સીધો છેડા સમાન છે. હવે એમસી હેલ્થ વિભાગ શું કહી રહ્યા છે આપણે જાણીશું. અને એક્સપાયરી ડેટ બતાવવાની એટલે એને તો 27/5 છે. બોલો 27/5 અને આજે કઈ થઈ છે? આજે 22/5 છે અને છતાં આવું છે આ હાલત. બોલો. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને છાશવાલા કરીને એક દુકાન છે જે આંબાવાડી પારડી ખાતે આવેલી છે, IIM પાસે આવેલી છે, કે તેમાં જે એક ગ્રાહક દ્વારા અંજીર મિલ્કશેકમાં જીવાત મળી હોવાની ફરિયાદ મળી હતી. તેના અનુસંધાને ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી અને તપાસમાં એ જાણવા મળે છે કે ગ્રાહક દ્વારા 15મી મેના રોજ આ પ્રોડક્ટ ખરીદવામાં આવેલી હતી અને જેમાં એક્સપાયરી ડેટ 27મી મે જ લખેલી હતી, એટલે કે વિધિન ટાઈમ લિમિટ હતી. પરંતુ ગઈકાલે 24મી મેના રોજ જ્યારે ગ્રાહક દ્વારા એ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે એમાં જીવાત મળી અને તેના અનુસંધાને તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે દુકાનદારને 25,000 રૂપિયા પેનલ્ટી કરવામાં આવેલી છે અને આ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જ્યાં થઈ રહ્યું છે, એટલે કે દસક્રોઈ તાલુકામાં થઈ રહ્યું છે, તો અમદાવાદ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર કે જેઓના કાર્યક્ષેત્રમાં આ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવે છે, તો તેમાં વિગતવાર તપાસ કરવા માટે તેમને જાણ કરવામાં આવેલી છે અને વધુમાં આ દુકાન પરથી પણ સર્વેલન્સ સેમ્પલની કલેક્શન પણ કરવામાં આવેલ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.